देव की जय। कुमाराम महाराज की जय। शंभुराम महाराज की जीतुबा बापू ने जय। कृष्ण कन्हैयालाल की आज के आनंद की આજે મુંબઈ ગામને આંગણે જ્યોત્સનાબાને ઘરે એટલે એ શક્તિસિંહના ઘરે કેવું અમારા ભાણીબાનું ઘર કેવું આજે આવ્યા છીએ તો થોડોક સત્સંગનો લાભ આપીએ. બપોરે પણ આપણે સત્સંગનો લાભ આપ્યો હતો. સત્સંગ એટલે સતનો સંગ કરવો એને સત્સંગ કહેવામાં આવે. હરદમ જાગીને હેતે ફેરો તો મટી જાય દિલના અંધારા સાધુ ભાઈ ફેરો હરિની માયા. આવી હરિની માળા ફેરવી હરદમ જાગીને પ્રેમથી જેમ આપણે કુંભારામની જે વાણી છે કે ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ પલમાં, આવી રીતનું આપણે ભજન કરી તો આપણી પલમાં મુક્તિ થાય. મનુષ્ય અવતાર દેવોને દુર્લભ એવો આપણને દેહ મળ્યો છે. ઉત્તમ એક તક મળી છે કે રોજ આપણે થોડો ઘણો સત્સંગ કરો અને સમરણ કરો. સેવા અને સમરણ આ બધું જોઈ. સેવા ન કરો ને સમરણ ખાલી તોય ફેલ જાય, અને સમરણ કરો ને સેવા ન કરો તો ફેલ જાય. એટલે આ બધું જોઈ અને એટલા માટે આપણે આ ગુરુનું જ્ઞાન લઈએ છીએ. એટલા માટે આપણને મનુષ્ય અવતાર મળ્યો છે. એક ભજનમાં કુંભારામે કીધું છે કે સંતાર સમજી લેને ભગત ભાઈ તારે આગળની ઓળખાય. આ સંતાર એટલે દેહ, કે સંતાર સમજી લેને ભગત ભાઈ તારે આગળની ઓળખાય. સતથી બન્યો સંતાર ઓહમ સોહમ તાર મિલાઈ, હરદમ સંતાર હેકે હેતે વાગે વાગે ઘટડાની માય. આપણા ઘટડાની અંદર અખંડ જે અવાજ આવી રહ્યો છે, આ ઓમ સોમના બે માં તાર લગાવેલો છે. આ સંતારને તો સમજી લે કે શા માટે મળ્યો છે, અને સમજાઈ જાય તો બેડો પાર. એના માટે સતથી બન્યો સંતાર, કે સતથી એટલે કે પરમાત્માએ આ મનુષ્યનો દેહ બનાવ્યો ને, એણે આપણને બનાવીને એમાં બેઠો છે. એ સત્યથી બનેલો છે. આ કોઈ માણસનો બનાવેલો ઘાટ નથી, પરમાત્મા તો બનાવેલો છે. અને એમાં પાછો અઘાટ પોતે બેઠો છે. એટલે એને તું સમજી લે. પછી કીધું પંચરંગી સંતાર અખંડ બોલે સોન શિખર ગરમાઈ, લીલા પીળા લાલ સામ સફેદ તે દર્શાઈ. લીલો પીળો લાલ સામ સફેદ આ પાંચે તત્વો છે ને, એ આત્માના નથી, દેહના તત્વો છે. અને છઠ્ઠો તત્વ છે એ આત્માનો તત્વ છે. એ આપણા સાથે પાંચ તત્વોને ઓળખીને પછી છઠ્ઠા તત્વને ઓળખવા માટે એક આ પાંચ તત્વનું સાધન આપણને મળ્યું છે. એ સાધન છે ભજન કરવા માટે છે. એટલે કુંભારામે કીધું એને તો ઓળખી લે. દેહ પણ આપણો ઉત્તમ જ છે. માણસનો દેહ ઉત્તમ, 84 લાખના બધા જીવો કરતા માણસનો તન આપણને ઉત્તમ મળ્યું છે. એટલે એને તો ઓળખી લે અને પરમાત્માને ઓળખી લે. એ સાધન વડે ઓળખાય. એટલે કીધું અમર વાણી અખંડ બોલે ગુરુગમથી જાણ પાઈ, તાલ મજીરા મૃદંગ વાગે જોયાની રચના થાય. સંતાર સમજી લે ભગત ભાઈ તારે આગમની ઓળખાય. એ અમરવાણી એટલે આપણો આત્મા કીધો છે. એની જગ્યાએ જે નાદ ભ્રમ વાગે છે, એની જગ્યાએ જે અવાજ થઈ રહ્યો છે, એ વાણીની વાત કરી છે. 4 પ્રકારની વાણી, મોઢેથી બોલવાની વાણી નથી કીધી. પરા પશ્યંતી મધ્યમને વેખરી, આ ચારે કરતા પરાપાર જે પાંચમો ભાગ બતાવ્યો છે. 4 વાણીથી પાર, મન બુદ્ધિથી પાર, 52 અક્ષરથી પાર, આવો જે આત્મા છે એની જગ્યામાં જે વાગી રહ્યો છે એની વાત કરી છે. એટલે કીધું છે અમર વાણી અખંડ બોલે ગુરુગમથી જાણ પાઈ, તાલ મજીરા મૃદંગ વાગે જોયાની રચના થાય. આ નાદની વાત કરી છે. મૃદંગ વાગે, નાદ વાગે, મોરલી વાગે, શંખ વાગે, સિંગી વાગે, વાજા વાગે, ઝાલર વાગે, આ બધી નાદની વાત છે. આ બધું તું સમજી લે. અને સમજવા માટે ગુરુ, એના માટે શબ્દ, એના માટે ધ્યાન, એના માટે સમરણ, આ કરીને આપણે નીકળી ગયા અને માણસનો અવતાર મળ્યો છે. એટલા માટે મળ્યો છે, એને તું સમજી લે. પછી કીધું સમજી ગયો. એને શું કીધું? સાધ હોઈને સંતાર સમજવા લાગ્યા, હરદમ જાગ્યા હેત લાઈ, આઠે પોર ને દિવસ ને રજની અખંડ તાર બોલાઈ. પછી જે સાધ બની ગયો, એ સાધ હોઈ ગયો એટલે સંતાર સમજી લીધો. એ સમજાઈ ગયો મને માણસનો અવતાર ભગવાન તે મને પ્રેમથી આપ્યો છે. હું એને ક્યારે પણ નિષ્ફળ માર્ગે, ખોટે માર્ગે કંઈ મારી વર્તી ક્યારે નહીં જાય, હું ખોટે માર્ગે ક્યારે હાલીશ નહીં, આવું બધું એનામાં લક્ષણો આવી જાય. અને એ સાધ બની ગયો. સાધ હોઈને સંતાર સમજવા લાગ્યા, હરદમ જાગ્યા હેત લાઈ. પછી હેતથી ને પ્રેમથી એ જાગી જાગીને ભજન કર્યા કરે. જાગ્યો એટલે નીંદરથી જાગવાની વાત નથી, એ જાગી ગયો કહેવાય. હરદમ જાગી અને કીધું હેતે ફેરો પહેલાં કીધું એમ જાગી ગયો કહેવાય. જાગે એનો બેડો પાર, સૂતો એનો એ નરકમાં જાય, સૂતો એનો 84, જાગી ગયો એનો બેડો પાર. જાગ્યા સોયને રભેત પદ પાયા, હુતાને જમે ખાયા. એટલે આપણને ઘરે જમ નહીં આવે, આપણને જમ લેવા નહીં આવે. દરેકના ઘરે જમ એક દી આંટો મારે છે, રોજ આંટો મારે, એક આંટો મારે, પણ ગુરુમુખીના ઘરે જમ આવતો નથી. એ કાળને જીતી લેશે, કાળ પણ નિરાશ થઈને જાય. આવું આપણું ગુરુ મહારાજનું સમરણ છે અને આવું આપણે સમરણ મળ્યું છે. હવે આને સમજી લેવું જોઈએ. આ પ્રથમ તો આપણે શુદ્ધ આત્મા જોઈએ છે. અવતાર એનો થાય ને, માણસનો અવતાર આવે તે શુદ્ધ હોય છે.
પછી કોકની સંગતથી કરીને ક્યાંક ક્યાંક બગાડો થઈ જાય તો સંતો વરીને આ કુંભારામ જેવા આવે અને કેક આને તો આ દેહને સમજી લે અને એની અંદર આ તારા લઈને સમજી લે. એ વરીને આપણે ચેતાવે અને એમાં સમજી જાય તો વરી એમાં લાગી જાય તો બેડો પાર થઈ જાય. અને જો ન સમજાય અને પછી આમાંથી નીકળી જાય તો ફેરો ફોગટ થઈ જાય. પછી લખ 84 આવે અને 84 લાખ એવાનું ભટકવું પડે. એટલે આવા સંતો આપણને જગાડવા માટે આવે છે. સંતો એ ઉપકારી હોય છે, દયાળુ હોય છે, એને બીજું કાંઈ હોતું નથી, ઉપકાર જ કરવાનો. જગતમાં આવે ને સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મેઘ ચારોય દરિયા પરમાર્થ કાંડ દે, પરમાર્થી હોય છે. એટલે આપણને જગાડવા માટે આવે છે. આપણે જાગી જવું જોઈએ. જાગ્યા ત્યાંથી હવાર આવું જાગીને આપણે કેટલાય એમાંથી પાપી મહાન બારવટિયા કેટલા રાક્ષસોમાંથી તરીને નીકળી ગયા છે અને ભજન કરીને નીકળી ગયા છે. આપણે તો સારે ખરે અવતાર છે, માણસનો અવતાર છે અને સારા ગુરુ મળ્યા છે. એટલે આપણે તો બહુ પોતાની જાતને ભાગશાળી માનવી જોઈએ. એટલે આપણે ચૂકવું ન જોઈએ. જે કુંભારામે જાણી વાણી બનાવ્યું છે, આ દેહને સંતાર કીધો છે, એને ઓળખી લેવો અને સમજી લેવો. અને સમજી લઈ તો એમાં આપણું સુરતા એમાં ને મારે, લક્ષ આપણું એમાં ને મારે. જેમ આપણે 5 બેનું પાણીયારી હોય ને હેલું ભરીને જાતી હોય અને હેલમાં સુરતા હોય, જેમ નટની દોરીમાં સુરતા હોય એવું આપણું લક્ષ્ય રહી જાય તો આપણો બેડો પાર. આ લક્ષ્ય આપણે એક દી બેનું નથી કે આજ એક